નમસ્કાર, બાપુ બોલેગા એપિસોડ નંબર 6 ની અંદર તમામનું સ્વાગત છે। ફરીવાર આપણે આવી ચૂક્યા છીએ બપોરના 2 થી 3 ના ધમાકેદાર ફેસબુક લાઈવના માધ્યમથી ગુજરાતના એ દરેક ભ્રષ્ટાચારીઓની પોલ ખોલવા, ગુજરાતના એ તમામ શોષિત પીડિત જે અંતરિયાળ વિસ્તારની અંદર એમની રજૂઆત ક્યારે કોઈને કરી શકતા નથી, એમની રજૂઆત કોઈ સાંભળતા નથી, કોઈ એનું માનતું નથી, એવા લોકોની જે વાતો એ ગુજરાતના એ લાખો લોકો સુધી પહોંચાડવા માટેનું એકમાત્ર પ્લેટફોર્મ એટલે બાપુ બોલેગા। જી હા, ગુજરાતની અંદર લોકપ્રિય થઈ રહ્યો છે આ એપિસોડ અને આપણો આ 6થો એપિસોડ છે। 6 એપિસોડની અંદર આપણે બહુ બધા ફોન કોલ્સ લીધા, બહુ બધી રજૂઆતો સાંભળી, બહુ બધી વાતો સાંભળી અને મહદઅંશે આપણે બહુ બધી જગ્યાએ સફળ પણ થઈ ગયા છે અને એની અસર પણ ગજબની આવી રહી છે। એનું જે રિઝલ્ટ આવી રહ્યું છે એ ગજબનું છે। એક ખોફ આવ્યો છે અને એક સામાન્ય વ્યક્તિ આ વિડીયોના માધ્યમથી, આ લાઈવના માધ્યમથી એક સામાન્ય છેવાડા વિસ્તારનો માનવી પણ ધમકી આપતો થયો છે, અધિકારીને ખખડાવી રહ્યો છે કે મારું કામ કરવું છે કે નથી કરવું, અથવા બાપુ બોલેગા કાર્યક્રમની અંદર ફોન કરીને તમારી કમ્પ્લેન કરું છું, તમારો વિડીયો બનાવું છું, તમે જો કંઈ ખોટું કરો છો તો એનો વિડીયો બનાવીને મહીપતસિંહને મોકલું છું, એવી ધમકી આપતો થઈ ગયો છે। તો બદલાવ આવી રહ્યો છે, વિડીયોની અસર થઈ રહી છે, વિડીયો જે લાખો લોકો સુધી પહોંચવો જોઈએ એ પહોંચી રહ્યો છે। એક સામાન્ય વ્યક્તિ, એક સામાન્ય જ્યારે નાનકડા ગામની રજૂઆત કરે છે ત્યારે આખા ગામની અંદર હડકંપ થઈ જાય છે, દારૂની માહિતી આપે છે એ ગામની અંદર, ત્યાં બીજે દિવસે પોલીસ રેડ કરે છે, મામલતદાર રેશન કાર્ડ વિભાગની અંદર ગફલો કરે છે, અહીંયા ફોન કરે છે, બીજે દિવસે મામલતદાર સ્થળ પર વિઝિટ કરે છે, એ ગફલો બંધ કરાવે છે, પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નથી લેતા, અહીંથી આપણો ફોન જાય છે, ત્યાં એની ફરિયાદ દાખલ થાય છે, બદલાવ આવી રહ્યો છે। અને આપણને આનંદ છે, મને આનંદ છે કે કદાચ આ મારા એક એપિસોડથી આખા દિવસમાં એક વ્યક્તિના પણ હું કામમાં આવી શકું તો મારા માટે આ એપિસોડ બનાવેલો સફળ થઈ જશે। અને આ બધું જ પોસિબલ છે બીકોઝ ઓફ તમે લોકો મારી સાથે છો, તમે બધા મારા દરેક કામની અંદર મને સહકાર આપો છો, એટલા માટે આ પોસિબલ છે। અને ખાસ એક વાત બીજી, ઘણા લોકોને પેટમાં દુખી રહ્યું છે, ઘણાથી આ બધું નથી જોવાતું, ઘણાથી સહન નથી થઈ રહ્યું, બહુ બધી વાતો કરી રહ્યા છે, પોલો ખોલવામાં લાગી છે, એમના ગોરખ ધંધા બધા ખુલ્લેઆમ થઈ રહ્યા છે, એમના નેતાઓની દુકાનો બંધ થઈ રહી છે, કારણ કે દરેક ભ્રષ્ટાચારની અંદર એક નેતાનો હાથ હોય છે, એ નેતાની છત્રછાયા હેઠળ એ ભ્રષ્ટાચાર થતા હોય છે। એટલે આ જે બંધ થઈ રહ્યું છે એમાંથી કેટલાય નેતાઓની દુકાનો બંધ થવાની છે। મહીપતસિંહને ફસાવાના કાવા દાવા શરૂ થઈ ચૂક્યા છે, મહીપતસિંહને કોઈ બી હિસાબે રોકવામાં આવે, મહીપતસિંહ પર ગુનાઓ દાખલ કરજો, મહીપતસિંહને કોઈ બી હિસાબે ફસાવી દો, બધું બંધ થઈ જાય, એટલે એમના ગોરખ ધંધા બહાર ના આવે, એવા કાવતરાઓ શરૂ થઈ ચૂક્યા છે। પણ એ કાવતરાઓ વાળાને કહીશ કે તમે તમારે લગે રહો, અમે અહીંયા લગે રહી છીએ। તો 800 થી પણ વધારે મિત્રો જોડાઈ ગયા છે। બીજી એક ખાસ વાત યાદ રાખજો, મહીપતસિંહ કોઈ મેજિશિયન નથી, મહીપતસિંહ કોઈ સીએમ નથી, મહીપતસિંહ કોઈ પીએમ નથી, મહીપતસિંહ કોઈ ધારાસભ્ય નથી, મહીપતસિંહ કોઈ અધિકારી નથી, મહીપતસિંહ કોઈ સાંસદ સભ્ય નથી, મહીપતસિંહ કોઈ મિનિસ્ટર નથી, મહીપતસિંહ પાસે કોઈ સિંગલ પાવર નથી, મહીપતસિંહ પાસે એટલો જ પાવર છે જેટલો તમારી પાસે પાવર છે। મહીપતસિંહ પણ તમારી જેમ એક સામાન્ય નાગરિક છે, તો તમારી પાસે બદલાની અંદર એક આશા રાખીને બેઠો છે। હું બોલું છું, હું તમારા માટે લડું છું, તમારો અવાજ બનું છું, પણ એક વસ્તુ યાદ રાખજો, મહીપતસિંહ ફક્ત તમને મદદ કરશે, મહીપતસિંહ તમને ફક્ત રસ્તો બતાવશે, મહીપતસિંહ તમને ફક્ત હિંમત આપશે, તમને કેવી રીતે લડવું એ બાબતની અંદર તમામ ગાઈડલાઈન આપશે, જરૂર પડે તમારી પડખે ઊભો રહેશે, પણ લડત તમારે લડવાની છે। તમે બધું આશા રાખીને બેઠી જાઓ કે મહીપતસિંહ બધું કરી લે, મહીપતસિંહ અમારા દરેક ફોનના જવાબ આપે, મહીપતસિંહ અમારા દરેક મેસેજના જવાબ આપે, મહીપતસિંહ બધું જ અમારા માટે કરી લે, એવી ખોટી આશા ના રાખતા। એટલે મહેરબાની કરીને કહું છું, આ ઘણા લોકોને કમ્પ્લેન હોય છે, પાછા કોમેન્ટમાં લખે કે મહીપતસિંહ ફોન નથી ઉઠાવતા, આ એ જ મહીપતસિંહ છે જે અમારો ફોન નથી। એટલે ભાઈ, નવરો નહીં આખો દિવસ, લાખો સમસ્યાઓ છે, લાખો પ્રશ્નો છે, અને બને એટલું થાય એટલું કરીએ છીએ। એટલે એવા વહેમમાં ના રહેવું કે મહીપતસિંહ 24 કલાક તમારો દરેક ફોન ઉઠાવે, તમે ગમે તે રાત્રે 2 વાગે બી ફોન કરો તો તમારો ફોન ઉઠાવીને તમને જવાબ આપે, એવી ખોટી આશા ના રાખતા। મારાથી થાય એટલી મદદ કરીશ, મારાથી જેટલા ફોન રિસીવ થાય એટલા ફોન રિસીવ કરીશ, મારાથી જેટલી બનતી મદદ હશે એટલી કરીશ, એક માનવતાના નાતે। પણ એને તમારો અધિકાર ના સમજી લેતા કે ભાઈ તમારા ફોનનો જવાબ આપે જ, એવી ખોટી આશા ના રાખતા, અને હોશિયારીબાજ દૂર રહેજો, નહીતર મજા નહીં આવે પછી, બરાબર ને? તો 1000 થી વધારે મિત્રો જોડાઈ ચૂક્યા છે, આપણે આપણો ફોન કોલ હવે શરૂ કરી રહ્યા છીએ, આપણા ફોન લાઈન આપણે શરૂ કરી છે, અને આશા રાખીએ છીએ
કે એવા કોલર્સ આપણને આજે મળે જેના પ્રશ્નો થકી ગુજરાતના ઘણા લોકોને એમના જે પ્રશ્નો છે એમનું સમાધાન થાય એવી બને. તો તમે અત્યારે જ ફોન કરો 876-88-88-088 પર. સૌપ્રથમ કોલર્સ આવી ચૂક્યા છે. હાજી નમસ્કાર. હેલો, નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. બનાસકાંઠાથી દોતા તાલુકાને માકણચંપા ગામથી બોલું. બનાસકાંઠા દાતા તાલુકો, બોલો ને ભાઈ. હા, માકણચંપા ગામ. જી. હવે છેલ્લા 2-3 વર્ષથી સ્કૂલના ઓરડા મંજૂર થઈ ગયા છે, પણ આ લોકો છે ને તૈયાર કરવા માટે કોઈ વર્ક ઓર્ડર આપતા નહીં. શું કારણ શું છે? કારણ શું એ તો ખબર નહીં, પણ મેં સ્કૂલના શિક્ષકો જોડે પૂછ્યું એટલે એ લોકો એમ કહે છે કે ઉપરથી અમને વર્ક ઓર્ડર આપતા નથી એમ. કેટલા દિવસ થયા મંજૂર થઈ ગયા? છેલ્લા 3 વર્ષ થઈ ગયા. 3 વર્ષથી સ્કૂલ નથી? હા છે, પણ જર્જરિત છે એટલે અત્યારે. જૂની પાડી નથી હજુ, તોડવાની મંજૂરી બી નથી આવી? ના, કશું નહીં. કયું ગામ છે તમારું? માકણ ચંપા. માકણ હા, માકણ ચંપા. ચંપા હા, દાતા. દાતા. તો શું ત્યાંના સ્થાનિક અધિકારી શું કહી રહ્યા છે, શિક્ષણ અધિકારીઓ? એ તો શિક્ષકોએ રજૂઆત કરી, પણ એમને એવું કહેવામાં આવે છે કે 10 દિવસની અંદર તમને વર્ક ઓર્ડર આપવામાં આવશે, પણ એટલા તો ઘણા દિવસો થઈ ગયા. તમારું નાનકડું ગામ છે? હા, નાનકડું ગામ છે. બરાબર ને? 1500-1700 ની વસ્તી છે. હા હા. તો ત્યાંના તમારા એક કામ કરો, તમે આવતીકાલે આવતીકાલે તો રજા છે, સોમવારે તમે તમારા જિલ્લા શિક્ષણ અધિકારીને ત્યાં જાઓ. હા હા, ચોક્કસ. ત્યાં જઈને મને ફોન કરો. ઓકે. હું આશા રાખું છું તમારો સોમવારે બપોરે 2 થી 3 માં ફોન આવશે. ઓકે. ત્યાં જઈને જવાબ માંગજો. હું એટલા માટે બોલું છું કે તમારા જે વિભાગની જે પ્રશ્ન છે, જે વિભાગની રજૂઆત છે, ત્યાં કચેરીની બહાર જઈને ફોન કરશો તો મને મજા આવશે. 1,00,000% રિઝલ્ટ મળી રહ્યા છે આપણને. બરાબર ને? હા હા. આશા રાખું છું. અને કદાચ આ વિડીયો જોઈને કદાચ બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી પાસે આપની માહિતી પહોંચી જાય તો આ વિડીયો કટ કરીને એમના શિક્ષણ અધિકારીને મોકલજો. એમને કહેજો કે અમારા દાતા તાલુકાની અંદર 3 વર્ષથી જો આપ કહી રહ્યા છે જે મુજબ કે 3 વર્ષથી મંજૂર થઈ ગઈ છે, તો એને જૂની તોડવાનો વર્ક ઓર્ડર મંજૂરી ઓર્ડર કેમ નથી આવતો, નવી બનાવવાનો વર્ક ઓર્ડર કેમ નથી થતો, ટેન્ડરિંગ પ્રક્રિયા કેમ નથી થઈ, કોણ અટકાવી રહ્યું છે, શું માહિતી છે, એની તપાસ યોગ્ય કરજો. બરાબર ને? હા, થેન્ક યુ ભાઈ. તો દાતાની અંદર સ્કૂલનો પ્રશ્ન છે. નવા કોલર્સ આપણી સાથે જોડાઈ ગયા છે. હાજી બોલો. જી નમસ્કાર બાપુ. નમસ્કાર. રુચિતભાઈ વાત કરું છું, અરવલ્લી જિલ્લો મોડાસા તાલુકાનું કોલીખડ ગામ બાપુ. રુચિતભાઈ, અરવલ્લી જિલ્લાનું મોડાસા તાલુકાનું કોલીખડ ગામ. મોડાસા તાલુકો કોલીખડ ગામ. હા કોલીખડ. હા. બોલો તમારો સવાલ. હવે બાપુ અમારે ગ્રામ પંચાયત સંલગ્ન એક ગામ છે દલીલપુર, બરાબર. અને ત્યાં વિશાળ પ્રમાણમાં ગૌચર આવેલું છે ને ગૌચરના 3 સર્વે નંબરોમાં ભૂમાફિયાઓ દ્વારા આજથી 5 મહિના પહેલા દબાણ કરવામાં આવ્યું છે. બરાબર. અને આપણે જે તે વખતે જે તે સ્થાનિક પંચાયત, તાલુકા વિકાસ અધિકારી, ભૂસ્તર શાસ્ત્રીની કચેરી અને કલેક્ટર બરાબર આટલા લોકોનું ધ્યાન દોર્યું બાપુ, તો આજ દિન સુધી 5 મહિના થવા છતાં માપણીની પણ વાત નહીં અને કાર્યવાહીના નામે મીંડું. કયા ગામની અંદર ગૌચર છે? હલો. હા, કયા ગામમાં ગૌચર છે? કોલીખડ ગ્રામ પંચાયતના અંડરમાં દલીલપુર ગામ આવે છે. દલીલપુર પરુ છે. હા, પરુ છે બાપુ. બરાબર. અને કલેક્ટરે લેટર કરેલો છે જે તે વખતે કાર્યવાહી કરીને તપાસ અહેવાલ સોંપવાનો. આજ દિન સુધી કશું થયું નથી બાપુ. દબાણ ગૌચરમાં દબાણ થયેલા છે? હા, થયેલા ફાઇનલ. તો અત્યારે સરકારશ્રીએ નવો એક પરિપત્ર જાહેર કર્યો છે. ગુજરાતના પંચાયત સચિવ તરફથી ગુજરાતના તમામ જિલ્લા વિકાસ અધિકારીને એક હાલમાં જ એક લેટર કર્યો છે. એમને સૂચના આપવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે તમારા જેટલી બી ગ્રામ પંચાયતો લાગે છે ત્યાં જેટલા બી ગૌચર છે એ ગૌચરના તમામ દબાણો દૂર કરવા એવો પરિપત્ર બહાર પાડ્યો છે સચિવ સાહેબે. તો તમે સોમવારે તમારા જિલ્લા વિકાસ અધિકારી એટલે કે ડીડીઓ સાહેબના ત્યાં ઓફિસે પહોંચો, એની લેખિત રજૂઆત ત્યાં આપો. રજૂઆત આપો છો એનો ફોટો પાડો, ફોટો મને મોકલો. તમારા ડીડીઓ સાહેબને અહીંયાથી હું ફોન કરીશ. નકલ રવાના મહિપતસિંહ ચૌહાણ લખજો, એક કોપી મને વોટ્સએપ કરજો. અને એ ગામના દબાણ કેમ દૂર નથી થતા અને કેવી રીતે નથી થતા આપણે જોઈએ છે. જી બાબુ, બરાબર ને? જી, ખૂબ ખૂબ આભાર તમારો. તમારે દબાણને લગતા કોઈ પણ પ્રશ્નો હોય તો તમે તમારા સૌપ્રથમ
ડાયરેક્ટ તમારા જિલ્લા વિકાસ અધિકારીને એક લેટર આપી દો. ત્યાં દબાણ શાખા છે, દબાણ શાખાની અંદર લેટર આપશો. નકલ રવાના આવે મહિપતસિંહ ચૌહાણ લખવાનું થોડું શરૂ કરો, મજા આવશે. કારણ કે મારી પાસે એક કોપી આવશે તો મને બી કંઈક નવું શીખવા મળશે. હાજી નમસ્કાર. નમસ્કાર સર, જી. બાપુ મજામાં? મજામાં. કોણ બોલો? મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાથી ભરત ઠાકોર વાત કરું છું, એક બ્લાઇન્ડ વ્યક્તિ. જી મહેસાણા જિલ્લાનો ઊંઝા તાલુકાના ભરતભાઈ. જી ભરતભાઈ. ભરતભાઈ ઠાકોર વાત કરું છું. જી ભરતભાઈ બોલો. અને હું ટોટલી બ્લાઇન્ડ વ્યક્તિ છું, 100% બ્લાઇન્ડ. જી. હવે મારો પ્રશ્ન એવો છે કે મારી બાજુમાં એક સ્વામી વિવેકાનંદ નગર સોસાયટી છે, એટલે 624 મકાનનો એક ફ્લેટ છે. બરાબર. અને એની બાજુમાં એક વેળો પડે છે પાણીનો, મતલબ બરાબર. અને એની અંદર ખુલ્લી ગટર જાય છે. જી. લગભગ છેલ્લા 5-6 વર્ષથી અમે કેટલા વર્ષોથી રજૂઆત કરી છે બધાને. બરાબર. નગરપાલિકાને રજૂઆત કરી છે, જીએમડીસી ને રજૂઆત કરી, કોઈ પણ વ્યક્તિને. તો એ બધા એવું કે છે જીડીએસએલ વાળાનો છે, કોઈ કે છે કે હાઉસિંગ બોર્ડનો પ્રશ્ન છે, પણ આનું સોલ્યુશન સાહેબ કોઈ આવતું નથી. બરાબર છે? ખુલ્લી ગટર જ છે. એને કયો વિભાગ તમારી ગ્રામ પંચાયત લાગે છે કે નગરપાલિકા લાગે છે વિસ્તાર? નગરપાલિકા. તો તમે એક કામ કરો, એ જે ગટરનું જે પાણી આવે છે ને, એ તમારા સોસાયટીના કેટલા રહીશ છે? 600 રહીશ છે? 600 જણા? 624 ફ્લેટ છે. તો 624 માંથી દરેક ઘરમાંથી એક વ્યક્તિ આવે, 10 લીટરની ડોલ લે. 10 લીટરની ડોલ લઈને એ જે ગટર વાળું પાણી છે ને, એ 10 લીટરનું ડોલ ત્યાંથી પાણી ભરીને તમારી નગરપાલિકાની બહાર ત્યાં ડોલ ત્યાં મૂકીને એક વિરોધ પ્રદર્શન બતાવો ને. અરે સાહેબ, એક પ્રશ્ન તમને એ કહી દઉં કે આમાં અહીંયાના સ્થાનિકના જે નગરપાલિકાના જે કહેવાતા જે કોર્પોરેટરો છે અને એના જે ધારાસભ્ય છે, બધાને અમે બોલાવીને બધી રજૂઆત કરી. પણ દરેકના ઘરે તમે જો ભરતભાઈ મસ્ત કામ તમને કહું, તમારા ત્યાંના દરેક સ્થાનિક રહીશને અપીલ કરું છું. તમારી જે વિવેકાનંદ સોસાયટી જે તમે કીધી મહેસાણા જિલ્લાના પાટણ જિલ્લાના ઊંઝા તાલુકાના તમારા જે વિવેકાનંદ સોસાયટી છે, 600 ઘર છે. તો એ દરેક ઘરનો એક સ્થાનિક વ્યક્તિ ઘરેથી 10 લીટરની ડોલ લઈને આવે, એ ગટરનું પાણી છે ત્યાંથી ભરે, એક ગંગાજળ જેવું, મતલબ એ જે સારું પાણી આવતું હશે કદાચ મારા ખ્યાલથી, કદાચ એ નેતાઓ માટે કદાચ એવું હશે કે બહુ સારું પાણી હશે, તો એ પાણી ભરીને એમના ઘરે મોકલવાની કામગીરી કરવામાં આવે તો કદાચ બહુ જલ્દી બદલાવ આવશે. ઓકે, થેન્ક યુ સર. અને કરો બદલાવ, વિરોધની સ્ટાઇલ કરો. વિરોધ જ્યારે તમે અલગ વેમાં બતાવશો, એ નગરપાલિકાની અંદર તમે 10 લીટરની એ ગટરનું પાણી ત્યાં દાન આપશો, એવું કહેજો કે મારે દાન કરવું છે આ 10 લીટર પાણી, બરાબર, જે અમારા વિસ્તારમાંથી વહી રહ્યું છે, તો મારી દિલથી ઈચ્છા છે કે આ 10 લીટર પાણી તમારી જે નગરપાલિકા છે એની અંદર હું દાન કરું, તે હું દાન લઈને આવ્યો છું. એવા 600 રહીશો ડોલ લઈને ત્યાં જાઓ. બરાબર, તો એમને કદાચ ખબર પડશે તમે શું માંગી રહ્યા છો. કરજો આવું, અને એનો વિડીયો ઉતારીને મને મોકલજો. આશા રાખું છું આ કામ થશે. જી. અને બીજું કે શિક્ષણ સંકુલ કલ્યાણનો જે તમે કામ કરી રહ્યા છો એ બદલ દિલથી આભાર વ્યક્ત કરું છું. આ કામ તો હું માધ્યમ છું, અસલમાં હકદાર તમે બધા છો. તમે બધા દરેક પડકે મારા ઉભા છો અને મને દરેક રીતે મદદ કરી રહ્યા છો, તે બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. હું તો બ્લાઇન્ડ વ્યક્તિ છું સાહેબ. જી. કારણ કે હું તો ટોટલી બ્લાઇન્ડ વ્યક્તિ છું, મને તો કઈ દેખાતું નથી, પણ તમારા વિડીયો જોઈને મને આંખમાંથી આંસુ આવે છે. જી. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ઓકે, થેન્ક યુ સર. વિરોધની પેટર્ન બદલજો, વિરોધની સ્ટાઇલ બદલજો, બહુ મજા આવશે. હાજી નમસ્કાર. નમસ્તે. બોલો ને. હું કારણથી રાજુભાઈ ભરતનો છું સાહેબ. કયો જિલ્લો? ભાવનગર જિલ્લામાંથી સિહોર તાલુકાનું ટાણા ગામ. ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ટાણા ગામ. તાડા. હા બરાબર. અહીંયા અમારે રેશનિંગ નું બહુ મોટા પાયે કૌભાંડ છે, કારણ કે રેશનિંગ ના કૂપન નીકળી જાય છે પણ કૂપન દેવામાં આવતું નથી અને રેશનિંગ બારોબાર વેચી દેવામાં આવે છે. મેં આની પેલા અરજી કરી પણ હજી સુધી મને કોઈ જવાબ દેવામાં આવેલો નથી. અને ઘણા લોકોના કૂપન પણ મેં આજે એપ આવી એપમાંથી જોયા અને એપમાં ઓનલાઈન નીકળી ગયેલા છે, છતાં કૂપન પણ નથી આપવાનું આવ્યું, રેશનિંગ પણ નથી આપવામાં આવ્યું. તમારું નાનકડું ગામ છે ને? નાનકડું એટલે 20,000 ની વસ્તી ખરા. બાપરે, બહુ મોટું ગામ છે. તો તમારો તાલુકો કેવાય યાર? તાલુકો નથી પણ ગામ જ છે નાનું અમથું. ત્યાં રેશન કાર્ડ વાળા ગફલો કરી રહ્યા છે. હા સાહેબ, બહુ મોટા પાયે ગફલો કરે છે અને અમુક એક બે રેશનિંગ તો એવી છે જેમાં તો ઠામકું દેતા જ નથી. બરાબર. કોઈ અવાજ ઊંચો કરી શકતું જ નથી, કેમ કે મોટી હસ્તી છે અને હાથ લાંબા છે એટલે કોઈ બોલી શકતું નથી. તો મામલતદાર શું કહી રહ્યા છે?
હવે મામલતદાર સાહેબને સોમવારે મળવાનું કીધું મને, તો સોમવારે હું મળવા જવાનો છું. એ શું જવાબ આપે પછી ખબર પડે. અને આ ભાઈ મને જે રેસ્ટિંગ વાળો છે ને એને મને ફૂલ ધમકી આપી સાહેબ, કે મને ચોખ્ખું કીધું કે આવતા મહિને તું કૂપન કઢાઈ લેજે, તને કોણ કાઢી દેશે અને કઈ રીતે તું કઢાઈશ હું જોઈ લઉં છું. તારે જ્યાં જવું હોય ને જજે, હું તને કૂપન કાઢવાય નહીં દઉં. રેસ્ટિંગ મળશે નહીં. તાડા ગામ ને? આ ટાણા ગામ, સિહોર તાલુકાનું ટાણા ગામ. ટોડા નહીં, ટાણા. તાડા ગામ. ચાલુ રાખજો, આપણે તમારા મામલતદારને ફોન કરીએ, તમારા ભાવનગરની અંદર મહુવામાં, સિહોરમાં. સિહોર મામલતદાર, સિહોર મામલતદારને આપણે લાઈન પર લેવાનો ટ્રાય કરીએ. હાજી. ફોન લાગી નથી રહ્યો. હાલો હાલો. સિહોરની અંદર આજે ભાઈ રજૂઆત કરી રહ્યા છે. સિહોરમાં રજૂઆત કરી રહ્યા છે કે ટાડા ગામની અંદર કૂપન જે રાશન કાર્ડ વિભાગની છે એ પાકી નથી કાઢતા, પાકી ભાવથી નથી કાઢતા. તો સિહોર મામલતદારને આ વિડીયોના માધ્યમથી અપીલ કરું છું કે સાહેબ, તમારી ફરજ બને છે કે તમારા વિસ્તારની અંદર રાશન કાર્ડ વિભાગમાં જો ગફલો થતો હોય તો એને અટકાવો, તાત્કાલિક ધોરણે અટકાવો. કદાચ આપની જાણબાર આ બધું થઈ રહ્યું છે, મને લાગે છે ત્યાં સુધી કદાચ આપણને ખબર નહીં હોય, પણ તમારા સ્થાનિક નાગરિક અહીંયા અમને ફોન કરી રહ્યા છે, કહી રહ્યા છે કે ટાડા ગામની અંદર રાશન કાર્ડ વિભાગની અંદર ગફલો થઈ રહ્યો છે. જોજો, ધ્યાન આપજો, નહીતર 2-3 દિવસમાં તેના વિડીયો આવશે મારી પાસે. હાજી. હેલો. હાજી, બોલો ને. બાપુ જય માતાજી. જય માતાજી. બાપુ અમદાવાદ થી ચિરાગ વાત કરું છું. પેલા તો તમને ખૂબ ખૂબ પ્રાઉડ ઓફ યુ, અભિનંદન બાપુ કે તમે આ જે કાર્ય કરી રહ્યા છો, ખૂબ પ્રાઉડ ફીલ થાય છે. થેન્ક યુ બાપુ. પ્રશ્ન મારો કઈ જ નથી, પણ મારો એક જ પ્રશ્ન છે કે આ કામ તો નેતાઓનું છે ને બાપુ? નેતાઓ નથી કરી રહ્યા એટલે કદાચ અમારા જેવા લોકોએ આગળ આવવું પડે છે. ના, 100% સાચી વાત છે બાપુ. પણ તમે જે કાર્ય કરી રહ્યા છો, ભગવાન તમને ખૂબ સફળતા આલે એટલી શુભેચ્છા. અમે બદલામાં એટલી આશા રાખીએ છીએ કે જે અમારા કામને સમજે છે. બધા તો નથી સમજતા, બધાને કદાચ સમજવું પણ નથી અને સમજણ પડશે બી નહીં, પણ જેટલા લોકો અમને સમજે છે એમને મદદ કરતા. રજૂ કરું છું બાપુ કે જો આ કામ સાથે દેવાંશીબેન જોશીને જોડવામાં આવે, બિલકુલ, તો એવું થાય સારા માણસોને આની અંદર જોડવામાં આવે એવી વિચારસરણી હું ઈચ્છું છું. હું ચોક્કસ, હું પોતે ઈચ્છું છું. મેં ખુદ 2-4 ન્યૂઝ ચેનલને વાત કરી છે કે જો મહિપતસિંહ આ કામ કરી શકતા હોય કે બાપુ બોલેગા કે વોટેવર કોઈ બી નામ, તો દરેક તાલુકાની અંદર દરેક, હું તો કહું ચલો ગુજરાતે જેટલી બી ન્યૂઝ ચેનલો છે એ દરેક ન્યૂઝ ચેનલ એક એપિસોડ એમનો 1 કલાકનો ગોઠવે, તો કદાચ મહિપતસિંહ પાસે આજે 10, 15, 20 પ્રશ્નો આવે છે, બીજા કોઈ ન્યૂઝ વાળા હોય કે બીજા કોઈ વ્યક્તિ હોય એમની પાસે 10, 20 આવે, તો 25, 50, 100 જણા હોય તો આની અંદર વધારે સફળ થઈ શકીએ આપણે. સાહેબ, બપોરે જો કે ધંધાકીય વિષયનો ટાઈમ હોય છે તો બી પબ્લિક આટલું જોવે છે, આટલું મને નવાઈ લાગી રહી છે, મને આનંદ છે. અત્યારે 2000 થી પણ વધારે લોકો અત્યારે આપણા સાથે આ કાર્યક્રમની અંદર જોડાયેલા છે. એટલે સાચી વસ્તુ પબ્લિક ફીલ કરે છે, પણ કોઈ બદલાવ આપવા માટે આ નેતાઓ સાહેબ એમના ઘરો જ ભરાય છે રૂપિયાના. સાચી વાત છે, પણ નેતાઓ પણ જાગૃત થશે ને હવે આ કાર્યક્રમથી આપણને એટલી સક્સેસ મળવાની છે કે છેવાડા માનવી, ગામડાનો વ્યક્તિ, ખેતરની અંદર રહેતો વ્યક્તિ પણ હવે ફોન કરીને એનો અવાજ જે છે એ લાખો લોકો સુધી પહોંચાડી શકશે. 100% સાચી વાત સાહેબ છે આપની. સાહેબ, નાનો માણસ છે અત્યારે મધ્યમ વર્ગી જીવી જ નથી શકતો અને એને 2 ટાઈમ ખાવાના વાંધા છે. પરિસ્થિતિ બહુ વિકટ છે, બહુ વિકટ. પણ બધા લડશું, બધા સાથે મળીને કંઈક કરશું તો ચોક્કસ બદલાવ આવશે. 100% સાહેબ, અમે તમારી સાથે જ છીએ. બરાબર. થેન્ક યુ. ખૂબ આભાર આપનો. સો નવા કોલર્સ આપણી સાથે જોડાઈ ગયા છે. હાજી, નમસ્કાર. મારો અવાજ પહોંચી રહ્યો છે તમારા સુધી? હાલો. હાજી. જય માતાજી. જય માતાજી. જયદીપસિંહ બોલું, મોરબી પીપળિયા. જી બોલો જયદીપસિંહ. હવે સાહેબ આપણે ઓલી એક અરજી કરી હતી મેં ગામમાં. જી. કે ગામમાં જે રોડ બનેલા છે ને, જે જી આરસીસી રોડ બનેલો છે ગામમાં, હાજી, એની જ સરકારે ગ્રાન્ટ પાછી મંજૂર કરી. બરોબર. એટલે હું પછી જાણવા ગયો ભાઈ આ રોડ પાસ
આરસીસી રોડ રેડી છે તો એના ઉપર બ્લોક કરવામાં ના આવે, બરોબર? બરાબર છે. એટલે એ ગ્રાન્ટ રહે ને એ કેન્સલ થઈ છે. એટલે એ ગ્રાન્ટ પાછી એની રોડ ઉપર થઈ શકે કે ન થઈ શકે? એ રોડ ઉપર ના થઈ શકે. એટલે હવે છે ને એમાં શું છે, સરપંચ એમ કે છે કે બીજા રોડ છે જે બાકી છે ને એ એને કરવા નથી. કામની ફેરબદલી તમે જો હું તમને કહું, ગ્રામ પંચાયત વિભાગની અંદર કોઈ પણ કામ મંજૂર કરવામાં આવે, હવે એ કામ કદાચ માની લો એ જગ્યાએ ડબલ થતું હોય અથવા કરવાની જરૂર ના હોય અથવા થઈ શકે એવી ના હોય અથવા પ્રાઇવેટ માલિકીની વસ્તુ હોય તો એ એટલા જ પ્રકારની એટલા જ રૂપિયાની ગ્રાન્ટ એ કોઈ ગામના બીજા રસ્તા માટે કે બીજા વૈકલ્પિક બીજા નામ બદલીને કે કામ ફેરફાર કરીને કરી શકો છો. હા, અને એમાં શું છે કે જે શેરી બાકી છે ને જે જી અહીંયા કોઈ ઈ શેરી વાળા મત નથી આપ્યા ને એટલે એને ઈ રોડ બનાવવો નથી, સમજ્યા તમે? પણ એને કહેવાનું કે ભાઈ તમે હવે જીતી ગયા છો, ચૂંટણી જીતી ગયા છો, કોઈ સ્વીકારે કે ના સ્વીકારે, તમે આખા ગામના સરપંચ છો, તમે કોઈ ફરિયાના સરપંચ નથી, તમે કોઈ એક સમાજના સરપંચ નથી, તમે આખા ગામના સરપંચ છો. તો હું ચોક્કસ આ વિડીયોના માધ્યમથી એક અપીલ ચોક્કસ કહીશ. જયદીપસિંહ આ વિડીયોના માધ્યમથી એક અપીલ કરીશ ગુજરાતના તમામ નિયમ છે કે ઈ રોડ ઉપર બીજો રોડ ના બની શકે, સમજ્યા? આ સરપંચોને તમામ સરપંચોને અપીલ કરું છું કે તમે જો સરપંચો ચૂંટણી પૂર્ણ થયા પછી તમારી જવાબદારી બને છે કે તમારા દરેક ગ્રામ પંચાયતના દરેક વોર્ડની તમારી જવાબદારી લો. તમે કોઈ એક ફરિયાના કે એક વિસ્તારના સરપંચ બનીને કામ ના કરતા આખા ગામના સરપંચ બનીને કામ કરશો તો કદાચ આવતા ઇલેક્શનની અંદર તમારે કોઈ તકલીફ નહીં પડે. ધન્યવાદ જયદીપ. બસ એ તકલીફ ખોટે ખોટ. તો સરપંચનો પણ ઘણા બધા મેટર્સ આવી રહી છે. નવા કોલર્સ આપણી સાથે. જી નમસ્કાર. હેલો હેલો. હાજી. હા સર, मैं वंशी बापू योगेश बोलूं છું, છોટાઉદેપુર થી સંખેડા તાલુકામાં. બોલો યોગેશભાઈ. તમારું કામ જોઈને ખૂબ ખૂબ આનંદ થાય છે કે આવું કામ કદાચ અમને બી કરવાની ઈચ્છા થાય જોઈને. થેન્ક યુ. પણ અમારા ગામનો એવો પ્રશ્ન છે સાહેબ કે ખેતરે જવાની જે લાઈન છે, રસ્તો છે, મતલબમાં નહેર છે, બરાબર? તો એ છે ને સંપૂર્ણ બંધ થઈ ગઈ છે જ્યાં નર્મદા કેનાલ આવી ને, બરાબર. તો એ રસ્તો ખોલવા માટે છે ને મેં સરપંચને અને તલાટીને લેખિતમાં એકવાર આપી દીધું છે, બરાબર છે, પણ હજુ કોઈ એક્શન નથી થયું. અને બીજું એવું થયું છે કે ત્યારે જે કેનાલ બની ને ત્યારે જે નહેર હતી એ જગ્યા પર છે ને નાડું મૂકવું જોઈતું હતું નર્મદા કેનાલ વાળાએ. તો તમારા નર્મદા કેનાલ વિભાગ જે કાર્યપાલક ઇજનેરની જે કચેરી છે ને, તમે તાત્કાલિક પહોંચો અને ત્યાં એક લેખિતમાં રજૂઆત કરો. જે સુપરવાઇઝર છે ને એ આયા હતા સાહેબ. તમે સુપરવાઇઝર છોડો, તમે કાર્યપાલક ઇજનેરને મળો. તમે લેખિત આપશો ને તો એ હવે કેવું કે બહુ ટાઈમ થઈ ગયો ને એટલે હવે એ નહીં થાય. અને એકચ્યુઅલમાં એ નકશામાં બોલે છે. તમે લેખિતમાં એક અરજી તો આપો, પછી આપણે જોઈએ. ઓકે ઓકે સાહેબ. ગુજરાતના દરેક ખૂણેથી દરેક જિલ્લેથી ફોન કોલ્સ આવી રહ્યા છે. નવા કોલર્સ આપણી સાથે જોડાયા છે. જી નમસ્કાર. હેલો. હાજી નમસ્કાર. જી બાપુ. હેલો. બોલો બોલો. મહુ ભાવનગર મહુવાથી વાત કરું છું. બરાબર. ગોસ્વામી શની. જી. હવે અમારા ગામની અંદર બ્લોકના કામ થયેલા છે 85 લાખ રૂપિયાના. 85 લાખ રૂપિયાના? હા, 22,000 ની વસ્તી છે. અલગ અલગ કામ 85 લાખ રૂપિયાના બ્લોકના થયેલા છે પંચાયતમાં. બરાબર. એની આરટીઆઈ કરી તો મને વર્ક ઓર્ડર ને એસ્ટિમેટ પ્લાન ને માંગ્યું પણ એ કઈ આપ્યું નથી. બરાબર. ને એના માટે અપીલમાં ગયો તો અપીલમાં મને ટીડીઓ 3-4 મહિના. એટલે તમને શું આરટીઆઈ કરવાની શું જરૂર પડી મને જણાવજો ને. બ્લોકમાં ભ્રષ્ટાચાર થયેલો છે. કેવો ભ્રષ્ટાચાર? એટલે ભ્રષ્ટાચારનો કયો પ્રકાર છે મારે જાણવું છે. મતલબ બ્લોકની અંદર કેવી રીતે ભ્રષ્ટાચાર થયો, શું ભ્રષ્ટાચાર, તમને શું લાગે છે કે શું ભ્રષ્ટાચાર હશે? બ્લોક ઉખડી ગયા છે, બ્લોક બેસી ગયા છે, બરોબર. જે પ્રોસેસ થવા જોઈએ ને, જે બ્લોક લાગવા જોઈએ ને એ લાગ્યા નથી. બરાબર. અને બ્લોક તૂટી ગયા છે. બરાબર. અને જ્યાં આરસીસી ની જરૂર હોવા છતાં ત્યાં બ્લોક નાખી દીધા. બરાબર છે. જે જગ્યાએ મેઇન રોડ હોય ને આરસીસી કરવો પડે એવું હોય, કારણ કે મેઇન રોડ હોય એટલે બ્લોક તો ત્યાં હેવી ગાડીઓ જતી હોય તો ત્યાં બ્લોક કામ ના કરે. હા, ત્યાં પણ બ્લોક નાખી દીધા. બરાબર છે. બરોબર. 85 લાખ આ મેટરમાં સનીભાઈ મને નથી લાગતું કોઈ આરટીઆઈ ની જરૂર છે, પણ તમે આ મેટરની અંદર તમે તમારા સરપંચને અને તમારા તલાટીને વાત કરો, એમને એવું કહો. વાત તલાટીની વાત કરી, સરપંચની વાત કરી. જી. બરોબર છે. તો એને કીધું ભાઈ બરોબર જ કરેલું છે કે કામ. જો કામ કદાચ બરોબર હશે પણ કોઈ જગ્યાએ ફિટિંગ બરાબર ના થયું હોય, ફિનિશિંગ બરાબર ના થયું તો એ લોકો ફરીવાર ફિટિંગ કરાવી શકે છે.
નથી કરતા. 3 મહિના થાય, 3-4 મહિના થાય. આપો ને ફરી, ચલો ફરી એકવાર એક અરજી આપો, તમારા ટીડીઓને એક અરજી આપો. હા હા. બરાબર, ટીડીઓની અરજી. અને કેટલો દિવસ થયો છે બ્લોકનું કામ થાય? અને 4-5 મહિના થયા, 5-6 મહિના. હા, તો આપો એક અરજી તો આપો, માગણી તો કરો, પછી શું જવાબ આવે છે પછી જોઈએ આપણે. હા જી. હા તો ગ્રામ પંચાયતની બહુ બધી સમસ્યાઓ છે. નવા કોલર્સ આપણી સાથે છે. જી નમસ્કાર. જય માતાજી. નમસ્કાર બાપુ. બોલો. નમસ્કાર. શૈલેષજી કે સોલંકી અપ્રુજી વાત કરું બાપુ, તાલુકો કઠલાલ, જિલ્લો ખેડા. શૈલેષભાઈ સોલંકી અપ્રુજી કઠલાલ. જી જી બોલો. શૈલેષજી કે સોલંકી અપ્રુજી રહે રામનગર, તાલુકો કઠલાલ, જિલ્લો ખેડા. બરાબર. હવે બાપુ અમારે જે અપ્રુજી વિસ્તાર, જે આ જે વિસ્તાર ખરો કોઠાગાળા વિસ્તાર કે છે, અપ્રુજી, રવદા, સલુજીની મુવાડી, બરાબર છે, મોતીપુરા છે, ચરેડ છે, આ બધો વિસ્તાર બરાબર. બરાબર. હવે બાપુ એવું થયું છે કે આમાં જે આખા જે અમારા જે વિસ્તારમાં જે ખરું ને બાપુ, જે સમજી લો કે પેલા જે આપડે બોમણ કે ને આપડે જે એ લોકોના બધાના જમીનમાં નામ હતા ને આપડે 40-40, 50-50 વર્ષથી આપડે જે બાપ દાદાના એ બધા જે વાવતા હોય ને એવું થતું હોય, બરાબર છે. બરાબર છે. હવે એમાં બાપુ શું કર, જે આ બોમણો હોય એ શું વારસાઈ કરીને સાહેબ જમીનો બધી વેકી મારે છે, તો એના માટે શું કરવું, કબજો અત્યારે હાલ આપડા જોડે હોય, બરાબર. બરાબર છે. એવું થાય. નામ કોના ચાલે છે અત્યારે જમીનોમાં? નામ તો 7/12 બોમણ ના જ નામ હોય બાપુ, બરાબર. બરાબર છે. હા, અને જે 40-40, 50-50 વર્ષથી સમજી લો કે કબજો આપડે બાપ દાદાના થી આપડા જોડે જ છે, બરાબર. એવું થાય છે. અને આ એક ગામની વાત નહીં, અપ્રુજી ગામની વાત નહીં, બરાબર. અપ્રુજી છે, ચરેડ છે, રવદા છે, સલુજીની મુવાડી, તમારી આ જમીનને લગતી જેટલી બી મેટર છે ને તમામ ગામોની આ સમસ્યા છે, બરાબર. શૈલેષભાઈ, જમીનની લગતી જે મેટર છે ને કાગળિયાઓ છે ને, તમે લઈને એકવાર આપણી ઓફિસે રૂબરૂ આવો તો આપણે જોઈને વધારે સમજી શકીશું. એવું એમ કારણ કે આ વસ્તુ એવી છે કે આપણે ફોન કોલમાં આપણે ચર્ચા કરીને કદાચ મારે સમજવું અઘરું પડે, પણ જ્યાં સુધી ડોક્યુમેન્ટેશન આપણે નહીં જોયું ત્યાં સુધી આની અંદર ટિપ્પણી કરવી મને યોગ્ય નથી લાગતી. ના ના, બરાબર છે. બરાબર ને? જી, થેન્ક યુ. ઓકે ઓકે. જમીનને લગતી કોઈ પણ મેટર હોય તો એ કદાચ અમે ફોન કોલની અંદર સમાધાન ના આપી શકીએ, કારણ કે ડોક્યુમેન્ટેશન જોયા વગર એ બાબતમાં ટિપ્પણી કરવી યોગ્ય નથી. નવા કોલર છે. હાજી નમસ્તે. મેં પછી નમસ્તે. જેમલ વાત કરું છું, સુરેન્દ્રનગર જિલ્લા ચુડા તાલુકાના ભોગુપુર ગામ. જી જેમલભાઈ, બોલો બોલો. મજામાં સાહેબ? એકદમ મજામાં. હવે મારી ભોગુપુર ગ્રામ પંચાયત રિલેટેડ મેટર છે. બરાબર. બરાબર. અમે ત્યાંના વિકાસના કામમાં અનેક ઘણો ભ્રષ્ટાચાર થયો છે. બરાબર. અને અમે મારા વાઇફ પણ એક ગ્રામ પંચાયતના સદસ્ય છે. બરાબર. એટલે આપણે ગ્રામ પંચાયત અનુસંધાને ઘણી બધી લેખિત રજૂઆતો કરી. બરાબર છે. એસીબી માં રજૂઆતો કરી, તકેદારી આયોગમાં કરી, ગ્રામ ગૃહ વિકાસ કમિશનરને પણ કરી. બરાબર છે. પણ ત્યાંથી કોઈ છે પ્રત્યુત્તર મળતા નથી. તો એની માટે સાહેબ શું કરવું, આગળનો નેક્સ્ટ રેમેડી શું આવે? એની શું મેઇન સમસ્યા શું છે તમારી? મેઇન સમસ્યા વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર છે. કારણ કે અમુક કામો જે 21-22 અને 22-23 માં કર્યા છે ને સાહેબ, એ ડુપ્લિકેશન કામ છે. મતલબ ઓલરેડી એ જગ્યા પર ઓલરેડી કામ થયેલા છે અને પછી 1-2 વર્ષમાં ફરી પાછા નવા કામ કરે છે ત્યાં. 1 વર્ષમાં ફરી પાછા પેવર બ્લોક કરે, પાછા પેવર બ્લોક ઉખાડી સીસી રોડ કામ કરે. બરાબર. એવા જો તમને એક વસ્તુ કહું, ડુપ્લિકેશન. સાંભળો જેમલભાઈ, પછી જેમલભાઈ સ્ટેટ લાઇટમાં જેમલભાઈ, આ પ્રશ્ન ફક્ત તમારો નથી, સમગ્ર ગુજરાતનો છે. દરેક વ્યક્તિ આ બાબતની અંદર ધ્યાન આપે. ગ્રામ પંચાયતની અંદર તમને લાગતું હોય કે કોઈ પણ પ્રકારનું કૌભાંડ થઈ રહ્યું છે કે ખોટું થઈ રહ્યું છે, તો આ મુદ્દો ધ્યાન આપજો. કોઈ પણ જગ્યાએ કોઈ પણ એક કામ થયા પછી ત્યાં 4 કે 5 વર્ષ સુધી ત્યાં કામ બીજી વાર ના થઈ શકે. દાખલા તરીકે કોઈ જગ્યાએ રોડ બનાવવામાં આવ્યો છે તો એ જગ્યાએ ત્યાં રોડ નાખવો હોય કે પેવર બ્લોક કરવા હોય તો ત્યાં આગળ ઓછામાં ઓછા 4-5 વર્ષ વગર ત્યાં ફરીવાર કામ ન થઈ શકે એવું એક્ટ છે, એવો કાયદો છે. પણ જો કામ કરે છે, જો સાંભળો, જો કામ કરે છે તો એની લેખિત ફરિયાદ તમારા જિલ્લા વિકાસ અધિકારીને જણાવો, એના ફોટા પાડો, તમે આઈટીઆઈ કરીને માહિતી કાઢો કે વર્ષ 2017-18 કે 18-19 કે 20-21 કે 21-22 માં આ વર્ષમાં આટલા ખર્ચથી આ સીસી રોડ ત્યાં બનાવવામાં આવ્યો તો. આરટીઆઈઓ મારી પાસે લેખિત રજૂઆતો, હું આપની કચેરી 204 રસ્તા ઓફિસ છે, હું તમને તમામ રેકર્ડ લઈ રૂબરૂ મળું. આવો પ્લીઝ, વેલકમ છે, હે ને? થેન્ક યુ. કોઈ પણ પ્રકારની તમારે માહિતી આ બાબતમાં જોઈતી હોય તો તમે રૂબરૂ ઓફિસે પણ આવી શકો છો.
નવા કોલર્સ આપણી સાથે જોડાયા છે. જી નમસ્કાર. નમસ્કાર બોલો ને સાહેબ, ચેતન વાત કરું છું, દાંતીવાડા તાલુકાના ડાંગિયા ગામથી. બરાબર. હવે સાહેબ અમારી એક એવી ફરિયાદ છે કે ગામની અંદર એક મિલ આવેલી છે, જી પેપર મિલ છે. એનું નામ હું નથી આપતો સાહેબ, કારણ કે થોડું ડિસ્પ્યુટ થયું છે. તો એ મિલની અંદર સાહેબ હવે પોલ્યુશન બહુ ફેલાવે છે, પ્રદૂષણ કરે છે. તો એની અંદર હવે અમે કઈ રીતે આગળ પગલા લઈ શકીએ? તમારે પગલા લેવાની કોઈ જરૂરત નથી. તમારે પગલા લેવાની કોઈ જરૂર નથી. શું સાહેબ? પગલા લેવાની કોઈ જરૂર નથી. હા હા કોઈ જરૂર છે જ નહીં પગલા લેવાની. ક્યાં જરૂર છે કે સાહેબ? બહુ પ્રદૂષણ ફેલાઈ રહી છે. કઈ જરૂર નથી. બરાબર તો છે. તમારામાં એ મિલનું નામ બોલવાની તેવડ નથી તમારામાં, અને તમારે પગલા લેવા છે. શું સાહેબ? તમારામાં એ મિલનું નામ બોલવાની તાકાત તમારામાં નથી. તમારે એ કંપની સામે પગલા લેવડાવવા છે. ના ના સાહેબ, મિલનું નામ બોલવાની તાકાત છે. ઉમા ક્રાફ્ટ મિલ. હા, આ જોવું છે મારે. આ જોવું છે મારે. શા માટે ડર છે તમને બધાને? હું જોઉં છું જયારે કોઈ નામ લેવાની વાત આવે તો વિગત આવે તો પછી એ થોડું આગુ પાછું થઈ જાય. ડરવાની જરૂર નથી. તમને લાગે છે તમે સાચું બોલી રહ્યા છો, તમે જે કહી રહ્યા છો એ સત્ય છે, તો કોઈના બાપથી ડરવાની જરૂર નથી તમારે. હા, સાચી વાત છે. બરાબર. જો ત્યાં પ્રદૂષણ ફેલાવી રહ્યો છે તો તમારા બનાસકાંઠા જિલ્લાની અંદર પાલનપુર ખાતે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એટલે કે જીપીસીબી ની ઓફિસ આવેલી છે. હા, ત્યાં જાઓ, ત્યાં લેખિતમાં એ મિલ વિરુદ્ધ પગલા લે એવી ફરિયાદ દાખલ કરો. તાત્કાલિક ધોરણે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ત્યાં શોકોઝ નોટિસ એને આપશે, અને કઈ પણ પ્રકારનું ખોટું દેખાશે તો સીલ મારવા સુધીની મતલબ ગાઈડલાઇન્સ અને મતલબ નિયમો બનાવેલા છે સરકારે. પણ આપણે જાગૃત નથી, આપણે કશું બોલતા નથી. આપણે બોલીએ છીએ તો અંદરખાને બોલીએ છીએ, લેખિતમાં કોઈ કાર્યવાહી આપણે કરતા નથી. તો તમારી એક જાગૃત નાગરિક તરીકેની ફરજ છે કે તમારા જિલ્લાના પોલ્યુશન કંટ્રોલ બોર્ડની અંદર જઈને નામજોગ ફરિયાદ આપો. ઓકે સાહેબ. થેન્ક યુ. ઓકે. આ પેટર્ન છે. નવા કોલર્સ આપણી સાથે જોડાઈ ગયા છે. હાજી બોલો. જય માતાજી. જય માતાજી. બોલું. હાજી બોલો ને. તાલુકો દસકો, જિલ્લો અમદાવાદ. અમારા ગામમાં એક પંચાયતમાં સરપંચ છે, આકારણી નથી બનાવતા. કેમ નથી બનાવતા આકારણી? અરે ખબર યાર, પેલા મેં પંચાયતી જગ્યામાં ગલ્લો મેલેલો છે, 5-9 છોકરાની ગોળીઓ ચોકલેટ એવું વેચીમાં અમારે પંચાયતની જગ્યામાં ગલ્લો મૂક્યો છે. હા, તો તમે આકારણી માંગી રહ્યા છો? હા, આકારણી 2 વર્ષથી રજૂઆત કરી પણ હજુ આકારણી નથી બનાવી. શું કે છે પંચાયત નહીં આપી? હા, નથી હાલતી. મેં પૂછ્યું, અરજી કરી તો બેન કે તમે એક કામ કરો કે તમારા જે દરિયાની છે એને કે મને કોપી કોઈ પણ હાલ પુરાવા રજૂ કરો. હવે ગામમાં પણ પંચાયતની જગ્યા છે તો પછી ક્યાંથી પુરાવા હોવાનો? ચલો તમને એક રસ્તો બતાવું. આનો પણ એક કાયદો છે. તમે પંચાયતને એક લેખિતમાં અરજી કરો, એમાં લખો પ્રતિશ્રી સરપંચશ્રી તલાટી કમ મંત્રી, બરાબર, ગ્રામ પંચાયત, વિષય આકારણી આપવા બાબત. જય ભારત સરે જણાવવાનું કે મારું નામ સો એન્ડ સો છે, હું આટલા વર્ષોથી મારા ગામની અંદર રહું છું અને વ્યવસાય મારા ગામની અંદર આ જગ્યાએ મારો પાનનો કે વોટેવર જે બી ગલ્લો આવેલો છે હું દુકાન કરું છું, પણ હાલ મારે લાઇટની જરૂર હોય, મારે ત્યાં મીટરની જરૂર હોય તો આ બાબતમાં આકારણીની જરૂર છે. પણ મને ખબર છે કે આ જગ્યા પંચાયતની માલિકીની હોવાથી હું આ જગ્યાનો માલિક નથી, પણ હું ઈચ્છું છું કે પંચાયત આ જગ્યા મને ભાડા પટે અથવા એનું જે કાયદેસરનું ભાડું થતું હોય હું એ ભાડું ભરવા તૈયાર છું. અને પંચાયત જ્યારે એ જગ્યા ખાલી કરાવશે ત્યારે હું જગ્યા ખાલી કરવા માટે બંધાયેલો છું, અને પંચાયત એ જગ્યાની માલિકી રહેશે અને હાલ પૂરતો ભોગવટો મને મળે એવી કાયદેસરની અરજી દાખલ કરું છું. તો આપ સાહેબ તરફથી મને આકારણી આપવા બાબત, એ આકારણીની અંદર માલિકી પંચાયતની અને ભોગવટો આપનું નામ. આ રીતે અરજી મેં આપેલી છે સાહેબ. આપવું પડશે. જો નડતર રૂપ નહીં હોય તો તલાટી સાથે મારી વાત કરો છો. ઓકે, હવે તો હું તમને વાત કરાવી. બિલકુલ. જો કામ ના સાંભળે તો તમારા ટીડીઓ ને મળો, જો ના સાંભળે તો જિલ્લા વિકાસ અધિકારીને મળો. બરાબર. ધન્યવાદ. ઓકે, થેન્ક યુ.
નવા કોલર્સ આપણી સાથે જોડાય ત્યાં સુધી આપણે એક ચોક્કસ અપીલ કરી દઈએ કે તમે પણ એટલા જાગૃત રહેજો, તમે તમારી પોતાની ફરજ બનીને, કારણ કે તમારા લડતની અંદર ફક્ત હું સહભાગી થઈશ, હું તમને રસ્તો બતાવીશ, પણ લડત તમારે જાતે લડવાની છે. હાજી નમસ્કાર. હાજી હેલો. જય માતાજી બાબુ. જય માતાજી. દિલીપસિંહ સોલંકી, ગામ નવાખલ, તાલુકો અકલાવ, જિલ્લો આણંદ. દિલીપસિંહ સોલંકી બોલો ને. આપણે જિલ્લા વિકાસ અધિકારીને 1 વર્ષ પહેલા અરજી કરી હતી કે ગ્રામ પંચાયતમાં જે ભ્રષ્ટાચાર થયો હતો એના વિરુદ્ધમાં. બરાબર. કયું ગામ? નવાખલ, તાલુકો અકલાવ, જિલ્લો આણંદ. આકલાવ. હા. નવાખલ તાલુકો. કયું ગામ? અકલાવ તાલુકો, નવાખલ ગામ. નવાખલ. બરાબર. હા. અને 1 વર્ષ પહેલા નોટિસ પણ આવી હતી જિલ્લા વિકાસ અધિકારીની કે તમારી અરજીની કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે, પણ હજુ સુધી કોઈ તપાસ થઈ નહીં. બરાબર. તો ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે તમે? હા, ભ્રષ્ટાચાર વિશે મેં લાઈવ વિડીયો પણ ઘણા બધા કર્યા હતા મારી જોડે. શું ભ્રષ્ટાચાર થયો છે મને જરા કહેજો ને. પણ થઈ હતી, એનો લાઈવ વિડીયો પણ વાયરલ થયેલો. શું ભ્રષ્ટાચાર થયો મને જરા જણાવજો. એટલે ગટર લાઈન હોય, બ્લોક પેકિંગ હોય, આરસીસી રોડ હોય, એમાં શું ભ્રષ્ટાચાર? અધૂરું કામ કરેલું છે. કેવું અધૂરું કામ કરેલું છે? કેવું અધૂરું? એમ મતલબ માપ કરતા ઓછું છે એમ? હા, ઓછું છે. બીજું કે માલ સામાન અંદર ઓછું વાપરેલો છે, આરસીસી અમુક તૂટી ગયેલા છે. ફરી જે જગ્યાનું એડ્રેસ લખ્યું એ જગ્યાએ આરસીસી નહીં બન્યા, બીજી જગ્યાએ બન્યા. બરાબર. ચલો દિલીપભાઈ, હા, એક જાગૃત નાગરિક તરીકે તમારા વાતને હું સમર્થન આપું છું, માન આપું છું, હા, પણ અમુક વસ્તુની અંદર ગ્રામ પંચાયત બાબતમાં એવી લિમિટેશનો છે, એટલું અઘરું છે કે કદાચ આપણે જ્યારે સરપંચ બનીએ કે સભ્ય બનીએ અથવા એ વિભાગની અંદર એન્ટર થઈએ તો જ આપણને સમજાય કે કામ કરવું કેટલું અઘરું છે. બહારથી વિરોધ કરવો ખૂબ જ સરળ છે, કોઈની પર આંગળી કરવી ખૂબ જ સરળ છે, પણ એ પંચાયત વિભાગની અંદર રહીને વિકાસના કામો કરવા, ગામના દરેક નાગરિકને ખુશ રાખવા, દરેકની વિચારોની અંદર મતલબ સત્ય સાબિત થવું, દરેક તમારા કામથી પ્રભાવિત થવા, દરેકને તમારું કામ ગમવું, એ બહુ અઘરું છે. પણ એવું પણ નથી કે તમે ખોટું થતું હોય તો તેની સામે અવાજ ન ઉઠાવે, ચોક્કસ અવાજ ઉઠાવવો જોઈએ. પણ અહીંયા દિલીપભાઈ તમને રોકીશ. દિલીપભાઈ, અહીંયા તમને તમારા માટેનો નહીં પણ ગુજરાતના દરેક વ્યક્તિને આ વસ્તુ જણાવવા માંગીશ કે આ વિડીયો અહીંયાથી કટ કરજો અને આખો મતલબ આ જે આપણી વાતચીત છે એ વાયરલ કરજો. ગ્રામ પંચાયત લેવલની અંદર કોઈ 1 લાખ રૂપિયાનો રોડ હોય, આપણે અરજી કરીએ છીએ કે એ રોડની અંદર ભ્રષ્ટાચાર થાય છે, તો ભ્રષ્ટાચાર કેવી રીતે થાય છે તમને આજે લાઈવ બતાવું. અત્યારે 1700 થી પણ વધારે મિત્રો લાઈવમાં જોડાયા છે. 1 લાખ રૂપિયાનો રોડ, માન લો 15મા નાણાં પંચની અંદર એ ગ્રાન્ટ મંજૂર થઈ છે કે મનુભાઈના ઘરથી કનુભાઈના ઘર તરફ સીસી રોડનું કામ, લાખ રૂપિયા. હવે એ લાખ રૂપિયાનો રોડ મંજૂર થયા પછી એનું એસ્ટિમેટ બનાવવું પડે. એ તમારા તાલુકાનો જે ઇજનેર એટલે કે એન્જિનિયર સાહેબ એનું એસ્ટિમેટ બનાવે, એ એસ્ટિમેટ લઈને એના જિલ્લાની અંદર ટીએસ કરાવવા માટે જાય આરએનબી વિભાગની અંદર. એ ટીએસ કરાવીને ફરી પાછો તાલુકા પંચાયત કચેરીમાં આવે, ત્યાં ટીડીઓ એને વર્ક ઓર્ડર આપે. વર્ક ઓર્ડર આપ્યા બાદ જે સરપંચ શ્રી દ્વારા એ કામ પૂર્ણ કરવામાં આવે. 1 લાખ રૂપિયાનું કામ છે અને માની લો કે ભાઈ 55 કે 52 મીટર રોડ બનાવવાનો થાય, એટલે કે માની લો 150 ફૂટ જેવી લંબાઈ 1 લાખ રૂપિયા રોડની અંદર આવતી હોય છે, માની લો સીસી રોડ. તો એ 150 ફૂટ બનાવે છે. ત્યારબાદ જયારે બિલ લખવાની વાત આવે છે તો એ બિલ લખવાની અંદર મોટાભાગના ગુજરાતની અંદર મોટાભાગના ટીડીઓ એ 2-2.5% વ્યવહાર લે છે. એટલે 1 લાખ રૂપિયામાં 2-2.5% ટીડીઓ લે છે એવી લોકો વાતો કરે છે. હું નથી કહેતો, લોકો વાતો કરે છે. સાચી વાત. મને એવું જાણવા મળ્યું છે. ચલો સારી વાત. મને બી આવું જાણવા મળ્યું છે. સાચું જૂઠું મને ખબર નથી, હું કોઈના પર આક્ષેપ નથી કરી રહ્યો, પણ સાંભળો, 2.5% એન્જિનિયર સાહેબ લઈ જાય છે. લોકો દ્વારા આવી માહિતી 5% થઈ ગયા. આરએનબી વિભાગની અંદર બિલ પાસ કરાવવા માટે જતા હોય છે, ત્યાં 2 થી 2.5% વ્યવહાર ચાલે છે. 7.5% થઈ ગયા. ત્યાંથી ફાઇલ પાસ થયા પછી ઓડિટ વિભાગમાં જાય છે, ઓડિટ શાખામાં, ત્યાં 0.5% વ્યવહાર હોય છે, અથવા ₹1,500 કે ₹1,400 વ્યવહાર હોય છે. 8% થઈ ગયા. ઓડિટમાંથી પાછી
જ્યારે ગ્રામ પંચાયત ટીડીઓમાં આવે, ટીડીઓમાંથી પછી જ્યારે ગ્રામ પંચાયતમાં આવે તો કોઈ ચેક બનાવવાનો હોય હિસાબી શાખામાં તો ત્યાં અડધો ટકો હોય છે, એટલે 9% થઈ ગયા. તલાટી જ્યારે ચેક બનાવે ત્યારે તલાટી 5%ની માગણી કરે સરપંચ પાસે, એટલે 5% એ ગયા, 10% બાદ 15% થઈ ગયા. અને સરપંચ પોતે કામ ના કરતો હોય અને કોઈ કોન્ટ્રાક્ટર ત્યાં કામ કરતો હોય તો સરપંચ 10%નો વ્યવહાર માંગે, એટલે 25% 1 લાખ રૂપિયામાંથી 25,000 રૂપિયા નીકળી ગયા. 2% લેબર સેસ કપાય છે, એટલે 2% એટલે 27-28% તો એના ગયા. એની પાસે 70,000 રૂપિયા વધ્યા, 70 થી 72,000 રૂપિયા. તો 72,000 રૂપિયાની અંદર એને 1 લાખનું કામ કરવાનું છે. શક્ય છે? રિઝલ્ટ મળે, ક્વોલિટી મળે, મળે ક્વોલિટી? ના મળે. હું તમને 70,000 રૂપિયા આપું અને તમને કહું કે તમે 1 લાખ રૂપિયા જેવી ક્વોલિટી આવો, 70,000 માં જે કોન્ટ્રાક્ટર કામ કરતો હોય એના બી બૈરી છોકરા છે, 2-5-10,000 ની આશા એ પણ રાખે કે 1 લાખ રૂપિયાનો આટલો બધો વહીવટ કરે, આટલા બધા ધક્કા ખાય, આટલું બધું પેટ્રોલ બારે, તો એ બી 10-15,000 રૂપિયાનો પ્રોફિટ તો રાખવાનો પ્રયત્ન કરે. તો 1 લાખ રૂપિયાનું કામ 50,000 રૂપિયાની અંદર પૂર્ણ થાય. તો ક્વોલિટી કેવી મળવાની તમને? ના મળે. ના મળે. તો પણ જો સ્થાનિક સરપંચ જાગૃત થાય, સરપંચ આ બધી જ આ વ્યવહાર પ્રક્રિયા છે બંધ કરે. હું આ વિડીયોના માધ્યમથી ગુજરાતના તમામ સરપંચોને અપીલ કરું છું કે 1 પણ રૂપિયાનો વ્યવહાર ના આપશો. કોઈ અધિકારીને તમારે 1 રૂપિયો આપવાની જરૂર નથી. તમારું જો કામ નથી થતું મને જાણ કરજો, હું તમારા માટે બોલવા તૈયાર છું. કોઈના બાપની તેવડ નથી કે તમારું બિલ અટકાવે, તમારી ફાઇલ અટકાવે, એના માટે બેઠું છું. આ મહિપતસિંહ ચૌહાણ જાહેરમાં બોલે છે. હું પણ એક સરપંચ રહી ચુક્યો છું. અત્યારે મારા ધર્મપત્ની સરપંચ છે. જિલ્લાની અંદર કે તાલુકાની અંદર લવાલ ગ્રામ પંચાયતનો 1 પણ રૂપિયાનો વ્યવહાર ક્યાંય આપવામાં નથી આવતો, કોઈ માગતું નથી. જ્યારે અમારા ગ્રામ પંચાયતની ફાઇલ તાલુકામાં કે જિલ્લામાં જાય છે, કોઈ વ્યવહાર 1 રૂપિયો માગતો નથી. ધાક ઉભી કરી છે. શાના પૈસા કહીએ? એકાદ વાર જયારે નવો સરપંચ બન્યો તો મારી પાસે બી માગણી કરવામાં આવી હતી કે મહિપતસિંહ 2%. શેના પૈસા? એક લાફો ખાવો છે કે 2% જોઈએ છે? આ ભાષાનો પ્રયોગ કર્યો હતો. એ દિવસને આજે 7 વર્ષ થઈ ગયા, આજ સુધી કોઈ પણ પ્રકારનો વ્યવહાર માંગવામાં મહિપતસિંહ પાસે નથી આવતો. તો તમે પણ લડો, બોલો, શેના પૈસા ભાઈ? અમારા માટે બેઠો છું, તારા મતલબ અમારા પૈસાથી તારા પગાર લેવાનો, પાછો વ્યવહારમાં જોડ લેવાનો. તો આશા રાખું છું કે ગુજરાતના બીજા સરપંચો પણ આની અંદર જાગૃત થાય. 1 સિંગલ રૂપિયાનો વ્યવહાર કોઈને આપવામાં ના આવે તો 100% પ્રજાને પૂરા પૈસાનો રોડ બને, પૂરા પૈસાની ગટર થાય અને સારી ગુણવત્તાવાળું કામ થાય. આભાર તમારો. તો નવા કોલર્સ આપણી સાથે જોડાઈ ગયા છે. જી નમસ્કાર. નમસ્કાર રસિકભાઈ બોલું. જી રસિકભાઈ બોલો ને. જય માતાજી. જય માતાજી. મારા બાબાનો સિનિયર સિટીઝન છું બાપુ. જી. મારા બાપુ કલવસર કોલેજની અંદર લગભગ 10 વર્ષ નોકરી કરેલી. 9 વર્ષ. કયા કોલેજમાં? કલવસર ટ્રસ્ટ. બરાબર. છોકરો મરી ગયો, એના લાભો નથી મળતા, નથી પીએફ મળતા. 12 વર્ષથી હું મથી ગયો. કયો જિલ્લો કયો તમારો? હા, તમારો ટ્રસ્ટ ચાણસ્મા તાલુકો. ચાણસ્મા, પાટણ જિલ્લો. હા. તો તમારો એક જ મિનિટ બન્યા રહેજો લાઈન પર. તમારો નંબર નોટ ડાઉન કરી લઉં છું. તમને મારો લોયર છે એ તમને ફોન કરશે અને તમને જે કાયદાકીય જે મદદની જરૂર છે એ મદદ કરવા માટે મારી ટીમ તમને મદદ કરશે. મારા પાટણ જિલ્લાના જે પ્રમુખ છે એ પણ તમારો સંપર્ક કરશે. શું તમારું નામ કીધું? પટેલ રસિકભાઈ રામદાસ. રસિકભાઈ પટેલ રસિકલાલ રામલાલ. રામલાલ. રહેવાસી ચાણસમાં, હાલદારમાં. ચાણસમાં. ઓકે. હા. ચલો, તમને મારો વકીલ તમને ફોન કરશે. બરાબર. જી ધન્યવાદ. ધન્યવાદ. 700 થી પણ વધારે મિત્રો લાઈવ જોઈ રહ્યા છે. મિત્રો વિડીયોને શેર કરજો, લોકો સુધી પહોંચાડજો. બહુ ઉપયોગી માહિતી બધી મળી રહી છે આની અંદર. નવા કોલર્સ આપણી સાથે. હા જી. હેલો. જી બોલો. હેલો. હા જી બોલો. મહિપતસિંહ વાત નહીં થઈ. મહિપતસિંહ જ વાત કરી રહ્યા છે. હા, મહિપતસિંહ બોલું છું ભાઈ, બોલો. હેલો. ભાઈ તમે પેલા વિડીયો બંધ કરો, વિડીયો બંધ કરીને મારી સાથે વાત કરો. હા સર. હેલો. ભાઈ પહેલા વિડીયો બંધ કરીને મારી સાથે વાત કરો ને યાર. હા સાહેબ. આવા પણ કોલર્સ છે, વિડીયોમાં જોઈ છે. શા માટે તમે ડાયરેક્ટ મારી સાથે વાત કરી રહ્યા છો? તમારો ફોન લાગી ચૂક્યો છે તો તમે વિડીયો બંધ કરીને મારી સાથે વાત કરશો તો વાત કરવાની મજા આવશે.
હાજી હાજી મહિપતસિંહ જોડે વાત થઈ શકે સર? મહિપતસિંહ બોલી રહ્યો છું. હા સાહેબ, આપણે મારે એક પ્રોબ્લેમ થયો છે. જી. જે ખાસરા તાલુકાથી બોલું સાહેબ, ખેડા જિલ્લા. બરાબર. મારા વાઇફનું જે સંચાલકની ભરતી પડી પ્રાથમિક શાળાની અંદર, હાજી, તો એમાં 10 પાસ ના લીધે મારી વાઇફ 12 પાસ હતી, એમને ઓર્ડર આપ્યો નથી. બરાબર. અને જે ઓર્ડર આપ્યો છે 10 પાસ બેનના, એમના સસરા ગવર્મેન્ટની અંદર નોકરી કરે છે સરકારી. બરાબર. મેરિટની અંદર તમારા વાઇફ આગળ છે. નોકરી કરતા હોય મેરિટની અંદર તમારા વાઇફ આગળ છે. જોબ કરતા હોય એમને ના મળી શકે સાહેબ. બરાબર. હા સાહેબ. તમે રજૂઆત કરી એની? હા સાહેબ, 29 તારીખે ઇન્ટરવ્યુ થયું. અમે 30 તારીખે જયારે બેન નો ઓર્ડર કર્યો, અમે વાધા અરજી આપી, એનું ચકાસણી કર્યા વગર તમે 30 તારીખે હુકમ આપી દીધો. આવતીકાલે તમે રવિવારે તમારા સ્થાનિક ધારાસભ્ય યોગેન્દ્રભાઈને તમે મળવા જાઓ આવતીકાલે. એમને નામ આપજો. મહિપતસિંહે મને તમારી પાસે મોકલ્યો છે અને તમને ચોક્કસ મદદ કરશે. 2 દિવસમાં તમારું કામ ના થાય તો મને સોમવારે મને ફોન કરજો. ઓકે સર. જી, ધન્યવાદ. તો ફરી પાછા મતલબ આપણે આગળ વધશું કે ઘણી બધી લોકોની સમસ્યાઓ છે. એ સમસ્યાઓ તરત સોલ્યુશન માટે કદાચ આ એક સારો રસ્તો છે. નવા કોલર્સ આપણી સાથે જોડાઈ ગયા છે. જી, This call is now being recorded. નમસ્કાર. હેલો, બોલો ને. હા, નરેન્દ્ર ગોહિલ બોલું છું, લખી ગામથી. જી નરેન્દ્રભાઈ, બોલો ને. આપણે લેન્ડ લુઝરમાં એક મારા મિત્રને નોકરી નથી લેતા. હા, 5 વર્ષથી ધક્કા ખવડાવે છે. વારંવાર રજૂઆત કરતા તો પણ ધક્કા ખવડાવે છે. એટલે પહેલા નોકરી કરતા હતા ત્યાં આગળ? ના, લેન્ડ લુઝર એટલે સર લેવા જ પડે એમને, પણ અત્યારે ના પાડે છે. અત્યારે મંગળવારે અમને બોલાવેલા છે. ક્યાં આગળ? અદાણી પોર્ટમાં. હા, બરાબર. તો એની રજૂઆત કરી, તમે શું કીધું? રજૂઆત અમે સર 5 વર્ષથી કરીએ છીએ. એવું કહેવા માંગે છે કે તમને 10 લાખ રૂપિયા આપીએ, તમને નોકરી નહીં. શા માટે? પણ શા માટે? એવું તો કાયદો તો એવું કહ્યો છે કે તમારે નોકરી આપવી જ પડે એમને. હા તો સર, અમે રજૂઆત કરી એના માટે અમદાવાદ ઓફિસ પર ગયા અમે, એ ના પાડે છે. પણ એમાં એક્ટ તો એવું છે કે જેને જમીન ગઈ છે એને નોકરી આપવાનો એવો જીઆર જ છે. હા, એટલે જીઆઈડીસી તો કહે છે આપવાનું, પણ અદાણી કંપની ના પાડે છે. અદાણી કંપની ના પાડી રહી છે. તમે આના બાબતમાં લીગલી ફરિયાદ દાખલ કરવાની વાત કરી? હા સર, આંદોલન પણ કરેલું એકવાર અમે. શું કહી રહ્યા છે કે હવે અમે જમીન વગરના થઈ ગયા, અમે અમારી જમીનો તમને આપી દીધી, હવે અમારે નોકરી બીજે કરવાની, અમારા વિસ્તારની છોડીને. હેલો, એટલે તમે એની રજૂઆતો જિલ્લા કલેક્ટર સાહેબને કરી છે? હા સર, બધે કરેલી છે. પીએમ સર ને કરેલી છે, ધારાસભ્યને કરેલી છે, પોલીસ સ્ટેશનમાં કરેલી છે, કંપનીમાં કરી, બધી જ જગ્યાએ કરેલી છે. તમારું રહેવાનું ક્યાં છે હાલ? અમે લખી ગામ, દહેજ પાસે, ભરૂચથી 50 કિલોમીટર દૂરીમાં છે. દહેજ? હા. તમારી બધી જમીન જતી રહી છે જીઆઈડીસી માં? હા, જીઆઈડીસી માં બધી જમીન જયેલી છે. તો આવા પણ બનાવો છે. જિલ્લા કલેક્ટર સાહેબ, ભરૂચ જિલ્લા કલેક્ટર સાહેબ, આ બાબતની અંદર ધ્યાન આપજો કે આ ભાઈ ફોન કરી રહ્યા છે, એમને કહી રહ્યા છે કે દહેજની અંદર એમની જીઆઈડીસીમાં બધી જમીન એમની જતી રહી છે. એઝ પર એક્ટ, એઝ પર કાયદા લેન્ડ યુઝર પ્રમાણે એને નોકરી મળવી પડે, નોકરી આપવી પડે. પણ કંપની અસ્વીકાર કરી રહી છે. જીઆઈડીસી તો કહી રહી છે, પણ કંપની અસ્વીકાર કરી રહી છે. તો તાત્કાલિક ધોરણે જિલ્લા કલેક્ટર સાહેબ આ બાબતની અંદર એક્શન લે. સાહેબ, તમને ભાઈ, તમે તાત્કાલિક ધોરણે, મારો અવાજ તમારી સુધી પહોંચી રહ્યો છે? હા સર, હા સર. સોમવારે જિલ્લા કલેક્ટર સાહેબને મળો, ફાઇનલ અરજી આપો કે સાહેબ મને દિન 7માં નોકરી નહીં મળે તો હું આપની કચેરીએ આંદોલન ઉપર બેસીશ અને આ આંદોલનની અંદર મહિપતસિંહ ચૌહાણ મારી સાથે જોડાશે. ઓકે સર, ઓકે. તમે આપો અરજી. સારું સર. તમારો નંબર મેં નોટ ડાઉન કરી લીધો છે, આપણે કોન્ટેક્ટમાં રહીશું. ઓકે સર, ધન્યવાદ. લાખો સમસ્યાઓ છે અને કદાચ આટલી બધી સમસ્યાઓ લોકો સુધી પહોંચતી નથી, કોઈ મીડિયામાં નથી આવતી, કોઈ ચેનલમાં જોવા નથી મળતી. છેલ્લો કોલ લઈ લઈએ આજનો આપણો. નમસ્કાર. હેલો. હાજી, બાપુ જો વાત કરી. બાપુ બોલી રહ્યો છું. હા બાપુ, કામમાં એવું છે કે તમને રાત્રે મેસેજ કરો વોટ્સએપમાં. તમારો અત્યારનો સવાલ પૂછો, અત્યારે લાઈવ ચાલુ છે, તમારો સવાલ પૂછો ખાલી. હા, સવાલ એવો છે કે એલસી માં જન્મ તારીખમાં દાખલામાં બેન છે, બેન લખેલું.
જી અને એલસી માં આફરીન ખાલી લખીને આપ્યું છે. હવે ગયા અમે સ્કૂલમાં તો એ લોકો એવું કહે છે કે તમે જે તે ટાઈમે જે આવ્યું એ જ ખરું છે, બરાબર છે, સુધરે નહીં એવું કહેવા માંગે છે. બરાબર છે. તો હવે કરવાનું શું બાપુ? જન્મનો દાખલો છે? દાખલો છે, જન્મનો દાખલો. જન્મના દાખલામાં શું બોલે છે? આફરીન બેન. આફરીન બેન. હા. અને સ્કૂલની અંદર શું બોલે છે? સ્કૂલમાં આફરીન ખાલી બોલે છે. એલસી માં એલસી અમને જે આપી ને જી એમાં એલસી એકલું આફરીન એટલું છે. એનો રસ્તો છે. તમે મને ફ્રી ટાઈમમાં ફોન કરજો, હું તમને એનો રસ્તો બતાવીશ. રસ્તો છે, થઈ જશે. ઓકે, સાંજે ફોન કરું સાહેબ. જી બિલકુલ, ધન્યવાદ. ઓકે. તો આજનો આપણે કાર્યક્રમ જે રહ્યો એની પર આપણે ચોક્કસ ચર્ચા કરીશું. અને હવે 1800 થી પણ વધારે મિત્રો લાઈવ જોઈ રહ્યા છે. દરેક વ્યક્તિને અપીલ કરું છું કે તમારા જે વિભાગનો પ્રશ્ન છે એ વિભાગની કચેરીએ તમે જઈને ફોન કરજો, બહુ વધારે મજા આવશે. અને જેટલા પણ પ્રશ્નો આવે છે કોઈ એક વ્યક્તિ પૂરતા નથી, એ આખા ગુજરાત પૂરતા આવે છે. એટલે દરેક એપિસોડ એ દરેક માટે ફાયદાકારક છે. દરેકને કંઈક નવું શીખવા મળી રહ્યું છે. અને નિડરતાથી તમારો અવાજ મૂકો, નિડરતાથી તમે તમારો પ્રશ્ન પૂછો, સહેજ પણ ડર્યા વગર, ગભરાયા વગર તમારી રજૂઆત કરો. લાખો લોકો સાંભળી રહ્યા છે. આપણો બાપુ બોલેગા એપિસોડ નંબર 6 આજે પણ સફળ છે. અત્યારે પણ 2000 થી પણ વધારે મિત્રો લાઈવમાં જોડાયા છે. મિત્રો, આ વિડીયોને મેક્સિમમ શેર કરજો, લોકો સુધી પહોંચાડજો. લોકોને કહેજો કે દરરોજ બપોરે 2 વાગે બાપુ બોલેગા એપિસોડની અંદર જોડાય, એમની રજૂઆત કરે. અને દરેક સામાન્ય વ્યક્તિનું મીડિયા, એક છેવાડા વ્યક્તિની વ્યથા લાખો લોકો સુધી પહોંચાડવાનું એકમાત્ર માધ્યમ એટલે બાપુ બોલેગા. અહીંયા ના કોઈના બાપનો ડર, ના કોઈની હડાબારી, ના કોઈની શરમ, કશું જ અહીંયા રાખતા નથી. બિંદાસ બાપુ બોલેગા. મળીએ આવતીકાલે એપિસોડ નંબર 7 ની અંદર. ત્યાં સુધી આપશો મને રજા. તમારા સવાલ જવાબ મારા, આપણી સ્ટાઇલમાં. પણ હા, ફરીવાર રિપીટ કરીશ કે ઘણા લોકોને એવો અહમ છે કે બાપુ 24 કલાક નવરા છે, બાપુ એમના ફોન તરત ઉઠાવે, જવાબ આપે. એટલે એ હોશિયારી મૂકી દેજો. શક્ય હશે ત્યાં સુધી તો હું મદદ કરતો જ રહ્યો છું. પણ બાકી તમને એવી હોશિયારી ના રાખતા, નોકર ના સમજી લેતા કે ભાઈ તમારો જવાબ આપવો જ પડશે, કેમ ના આપો. બંધાયેલો નથી, થાય એટલી મદદ કરું છું, એટલે માપે રહેજો. ધન્યવાદ. થેન્ક યુ સો મચ.